હેલો એવરીવન, આજે આપણે લોકો ઓસી ની અંદર વિડિયો નંબર 5 કરીએ છીએ. છેલ્લા જે 4 વિડિયોમાં આપણે લોકોએ શું જોયું હતું ખાલી એક વખત બ્રીફ ડિસ્કશન કરીએ. આપણે આગળ આ વખતે જાજુ નહીં કરી શકીએ, ટાઈમ ઓછો છે એટલે. ડેફિનેશન્સ આપણે જોઈ હતી, એના કેરેક્ટરિસ્ટિક્સ જોયા હતા, મેનેજમેન્ટનું ઇમ્પોર્ટન્સ જોયું હતું, પછી મેનેજમેન્ટ એઝ અ સાયન્સ, મેનેજમેન્ટ એઝ અ આર્ટ અને મેનેજમેન્ટ એઝ અ પ્રોફેશન. અને પ્રોફેશન હોવા માટેની કોઈ કેરેક્ટરિસ્ટિક્સ જોઈ હતી કે પ્રોફેશનની કેરેક્ટરિસ્ટિક્સ છે આ હિડન ક્વેશ્ચન બની શકે છે. પ્રોફેશનની કેરેક્ટરિસ્ટિક્સ કે ભાઈ ઇન્ક્રીઝ ઇન નોલેજ એન્ડ રિસર્ચ, બરાબર છે. બીજું રિક્વાયરમેન્ટ ઓફ સ્પેશિયલાઇઝ નોલેજ, પ્રોફેશનલ એસોસિએશન હોય છે એના, પછી કોડ ઓફ કન્ડક્ટ હોય છે એના પ્રોફેશનના, અને મોરલ રિસ્પોન્સિબિલિટી હોય છે. આજે આપણે લોકો લેવલ ઓફ મેનેજમેન્ટ કરવાના છીએ. તો લેવલ ઓફ મેનેજમેન્ટ છે 3 લેવલમાં ડિવાઇડ થયેલું છે. લેવલ ઓફ મેનેજમેન્ટ તમે પણ ડ્રો કરો એટલે થોડી વધારે મજા આવશે. લેવલ ઓફ મેનેજમેન્ટ છે 3 લેવલમાં ડિવાઇડ થયું છે ગાઈસ. ઉપર જે જોવો છો એ ટોપ લેવલ, વચમાંથી મિડલ લેવલ, અહીંયા તમે ટ્રાયેંગલ છે એમાં જુઓ તો તમને અહીંયા ટોપ લેવલનું મેનેજમેન્ટ જોવા મળશે. ટોપ લેવલનું મેનેજમેન્ટ છે એની અંદર એ લોકો ડિસિઝન ને લેવાના હોય છે. સેકન્ડ અહીંયા જે તમે જુઓ છો that is the middle level management. middle level management. અને લાસ્ટમાં જે જોવો છો it is the bottom level management. દર વખતે એક્ઝામમાં આમાંથી કોઈ ક્વેશ્ચન બનતા હોય છે એટલે બી કેરફુલ, સાવધાન ઇન્ડિયા. ટોપ લેવલ, મિડલ લેવલ અને બોટમ લેવલ. હવે જુઓ ટોપ લેવલમાં કોણ કોણ હોઈ શકે. ટોપ લેવલમાં એ લોકો હોઈ શકે જે ઓથોરિટી છે કે જે ડિસિઝન લેતી હોય છે, બરાબર. ડિસિઝન મેકિંગ ઓથોરિટી છે ક્યાં હોય? ટોપ લેવલમાં હોય. જેમ કે બીઓડી, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. લખશો તો તમને યાદ રહેશે એમસીક્યુ માટે, બરાબર છે. બીઓડી હશે. બીજું હશે એમડી, મેનેજિંગ ડિરેક્ટર. ત્રીજું હશે જનરલ મેનેજર, એટલે કે જે ડિસિઝન મેકિંગ, જે ફાઇનલ ડિસિઝન મેકિંગ ઓથોરિટી છે એ બધા હશે ટોપ લેવલમાં. બીઓડી હશે, એમડી હશે, જનરલ મેનેજર હશે, ત્યાં સીઈઓ પણ હોઈ શકે. સીઈઓ, બરાબર, એ પણ ટોપ લેવલ મેનેજમેન્ટનો પાર્ટ છે ગાઈસ. મિડલ લેવલની અંદર શું આવી શકે તો કે બધા જે કંપની છે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ડિવાઇડ હોય છે. જેમ કે પરચેસ ડિપાર્ટમેન્ટ, સેલ્સ ડિપાર્ટમેન્ટ, માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ. તો કંપની જે એ ડિપાર્ટમેન્ટમાં ડિવાઇડ હોય છે ને એ લોકો જે એના હેડ છે, બરાબર, એના માટે રિસ્પોન્સિબલ છે પોતાના ડિપાર્ટમેન્ટ માટે, બરાબર છે. માનો કે કોઈ પ્રોડક્ટ છે એનું વેચાણ નથી થયું તો એના માટે જવાબદાર કોણ? તો કે માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ. તો માર્કેટિંગ ડિપાર્ટમેન્ટનો હેડ છે એ રિસ્પોન્સિબલ છે એના માટે. એટલા માટે ડિપાર્ટમેન્ટલ હેડ્સ છે એ મિડલ લેવલની અંદર આવે છે. ડિપાર્ટમેન્ટલ heads, it is the part of middle level management. જેમાં કયા કયા ડિપાર્ટમેન્ટ હોઈ શકે તો કે ભાઈ આપણું પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ હોઈ શકે, પછી સેલ્સ, પછી પરચેસ, પછી ફાઇનાન્સ, પછી માર્કેટિંગ. આનો મેનેજર હોય, ડિપાર્ટમેન્ટલ હેડ્સ એટલે કે એનો મેનેજર હોય, બરાબર. એના પછી થર્ડ જે સાવ છેલ્લે હોય છે ન્યા હોય છે એકચ્યુઅલમાં જે વર્ક એક્ઝિક્યુટ કરવા માટેના રિસ્પોન્સિબલ વ્યક્તિ. એક્ઝિક્યુટ વર્ક જે કરતા હોય, રિયલી એક્ઝિક્યુટ કરતા હોય. ડિસિઝન ટેકન બાય ટોપ ઓથોરિટી બટ એક્ઝિક્યુશન ઇઝ ડન બાય ધ બોટમ ઓથોરિટી. કે જે એક્ઝિક્યુટ કરવા માટે જે રિસ્પોન્સિબલ વર્કર છે, સુપરવાઇઝર. પછી જોબર્સ, અને પછી ફોરમેન. તો આ બધી કેવા લોકો છે કે જે ખરેખર વર્કને એક્ઝિક્યુટ કરે છે. એટલે અહીંયા આપણે 3 ક્વેશ્ચન ભણવાના થાય. ટોપ લેવલ,
મિડલ લેવલ અને બોટમ લેવલ. લખો તો થોડું વધારે એમસીક્યુ માં યાદ રહે. ધેટ ઇઝ ધ બેનિફિટ ઓફ ડુઇંગ ધેટ થિંગ્સ. ઓકે, ચલો તો ધીરે ધીરે હું ટોપ લેવલે ડિક્ટેટ કરું છું, પછી આપણે એના વિશે ક્વેશ્ચન્સ લખશું. ટોપ લેવલ મેનેજમેન્ટ. The top level management is the supreme authority for the management of an enterprise. કોઈ એન્ટરપ્રાઇઝ હોય એને મેનેજમેન્ટની જો બધી જગ્યાએ મેનેજમેન્ટ હોય, ટોપ ટુ ડાઉન મેનેજમેન્ટ હોય છે, પણ એની જે સુપ્રીમ ઓથોરિટી છે કે જે ડિસિઝન ટેકન ઓથોરિટી ઈ કોણ છે? ટોપ મેનેજમેન્ટ. બોર્ડ ઓફ ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CEO આર ઇન્ક્લુડેડ ઇન ધીસ. બરાબર છે, ઉપર અંદર CEO પર લખી નાખો જેથી કરીને કદાચ 1 માર્ક્સ ના MCQ માં કે આવે તો ખ્યાલ આવે. Important policy decision of business unit are taken up by top level management. Underline કરો કે important decision taken policy હોય, બરાબર છે, તો કોણ લે છે? તો કે top level management જ લઈ શકશે. It is known as the top level or higher level of management. આને કાં તો મેનેજમેન્ટ નું ટોપ લેવલ કહી શકો, કાં તો એને હાયર લેવલ કહી શકો. હવે ટોપ લેવલ મેનેજમેન્ટ છે કયા કયા ફંક્શન્સ કરશે? બરાબર છે, પહેલું to lay down primary and subsidiary objective of business. ટોપ લેવલ મેનેજમેન્ટ છે એ લોકોએ ડિસિઝન લેવાના છે, એ લોકો ઓબ્જેક્ટિવ ડિસાઈડ કરશે કે આપણે આ વર્ષે આટલું ટર્નઓવર કરવું છે અથવા આપણે આ વર્ષે આ રીતના આપણું સેલ્સ ગ્રો કરવું છે. એટલે કે સૌથી પહેલા શું કરશે તો કે ઓબ્જેક્ટિવ ડિસાઈડ કરશે. અંડરલાઈન કરો ઓબ્જેક્ટિવ. બરાબર, કી ટોપિક માટે, મેમરી ટેકનિક માટે સૌથી પહેલા શું કરશે? ઓબ્જેક્ટિવ. એટલે કે લેડ આઉટ પ્રાઇમરી એન્ડ સબસિડિયરી ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ. બીજું, ડાયરેક્ટર એક્ટ એઝ અ ટ્રસ્ટી ઓફ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. હવે ડાયરેક્ટર હોય છે તો તમે લોકોને ખબર છે કે ડિરેક્ટર એટલે કોણ? તો કે જે શેર હોલ્ડર્સ છે એના રિપ્રેઝેન્ટેટિવ એટલે ડિરેક્ટર. ડિરેક્ટર શું કરે કે આ શેર હોલ્ડરને રિપ્રેઝેન્ટ કરે. બરાબર છે, એટલે કે શેર હોલ્ડરના ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે. તો અંડરલાઈન કરો ટ્રસ્ટી. ડિરેક્ટર એક્ટ એઝ ધ ટ્રસ્ટી ઓફ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. બિઝનેસ એન્ટરપ્રાઇઝના ટ્રસ્ટી તરીકેનું વર્ક કરે છે. પહેલું ઓબ્જેક્ટિવ હતું, બરાબર છે, એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે પ્રાઇમરી સેકન્ડરી ઓબ્જેક્ટિવ ડિસાઈડ કરશે. બીજું તો કે ભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ બિઝનેસ એન્ટરપ્રાઇઝના ટ્રસ્ટી તરીકેનું કામ કરશે. ત્રીજું, કારણ કે કંપની પોતાની નથી હોતી, અહીં ટ્રસ્ટી છે, કંપની બાપની નથી. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એના ઓનર નથી, રિયલ ઓનર કોણ છે? શેર હોલ્ડર છે, પણ એના ટ્રસ્ટી તરીકેનું કામ કરે છે, એટલે કે ધ્યાન રાખશે ખાલી. To select chief executive officer and higher officer and to assign them authority and responsibility. Question આવો પૂછી શકે કે who select the chief executive officer? That means top management. Top level management છે એ CEO નું સિલેક્શન કરશે and higher officers and to assign them authority and responsibility. અને એને authority આપશે અને એ લોકોને responsibility assign કરશે. બરાબર છે, તો અહીંયા to select CEO અંડરલાઈન કરો. કી ટોપિક માટે ટુ સિલેક્ટ CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. ચોથું, ટુ સેન્કશન ધ બજેટ પ્રિપેર્ડ બાય ધ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. હવે જો કેવું હોય કે બજેટ હોય, બરોબર છે, એ ફાઇનલી સેન્કશન અપ્રુવલ કોણ આપી શકે? તો કે ટોપ લેવલ ડિપાર્ટમેન્ટલ હેડ્સ હોય. એટલે કે જે સેકન્ડ લેવલ મેનેજમેન્ટ છે, બરોબર, મિડલ લેવલ મેનેજમેન્ટ છે, એ બજેટ પ્રિપેર કરશે અને એને સેન્કશન કોણ કરશે? ટોપ લેવલ. તો અહીંયા લખી નાખો, અંડરલાઈન કરો, સેન્કશન ધ બજેટ. સેન્કશન ધ બજેટ. ઓકે. ત્રીજું, ટુ અબાઇડ બાય લો and to take care of interest of different stakeholders of the business. To abide by law, અંડરલાઈન કરો, to abide by law. એ લોકો કાયદા દ્વારા બંધનમાં છે અને એવી જ રીતના ટેક કેર ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિફરન્ટ સ્ટેક હોલ્ડર્સ ઓફ ધ બિઝનેસના જે અલગ અલગ સ્ટેક હોલ્ડર્સ છે, સ્ટેક હોલ્ડર્સમાં કોણ કોણ આવી શકે? તો કે કંપનીના શેર હોલ્ડર્સ આવી શકે, જેનું હિત રહેલું હોય, જેમ કે ક્રેડિટર્સ આવી શકે, ડિબેન્ચર હોલ્ડર્સ આવી શકે, બરાબર, ક્રેડિટર, ડિબેન્ચર હોલ્ડર કે જેના ઇન્વેસ્ટ રૂપીસ થયેલા હોય છે કંપનીની અંદર, તો એનું એને ધ્યાન રાખવાનું હોય છે, બરાબર છે, એનું હિતનું ધ્યાન રાખવાની, એની કેર કરવાનું જિમ્મેદારી કોની છે? ટોપ લેવલની. ને ટુ અબાઇડ બાય લો શું કામ એને કીધું છે? કારણ કે ગવર્નન્સ છે, બરાબર, કંપનીને ગવર્નન્સમાં કામ કરવું પડે, એનો વહીવટ છે સરળ હોવો જોઈએ, કંપનીઝ એક્ટ પ્રમાણે એને કામ કરવાનું છે. જો કંપનીઝ એક્ટની વિરુદ્ધમાં કામ કરશે તો કંપનીના ઉઠમણા થઈ જાય. જેમ કે ઘણી બધી કંપનીઓ આપણે જોઈ છે કે જે કંપની ઉઠી ગઈ છે, શું કારણે? કારણ કે કાયદાનું પાલન કરતી નથી. ટુ ટેક સ્ટ્રેટેજિક ડિસિઝન બાય મેકિંગ લોંગ ટર્મ પ્લાન. અંડરલાઈન કરો, સ્ટ્રેટેજિક ડિસિઝન. સ્ટ્રેટેજિક ડિસિઝન લેવાનું હોય છે, શું કામ? અને હંમેશા યાદ રાખજો કે જે સ્ટ્રેટેજિક ડિસિઝન હોય છે એ લોંગ ટર્મ પ્લાનિંગ માટે જ હોય છે. સ્ટ્રેટેજિક ડિસિઝન ઇઝ ઇક્વલ ટુ લોંગ ટર્મ પ્લાનિંગ જ થાય એનો શબ્દ.
બરાબર છે. એટલે સ્ટ્રેટેજિક ડિસિઝન છે એટલે કે લોંગ ટર્મ પ્લાનિંગ છે એ પણ કોણ લેવાનું છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ લેવાનું છે. તો એનાલાઇઝ એન્ડ રિઝોલ્વ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ ઓફ મેનેજમેન્ટ એઝ પર લીગલ પ્રોવિઝન. મેં પહેલા જ કીધું કે કંપની ચાલુ કરવા શરૂ રાખવા માટે કંપનીઝ એક્ટની બધી જ પ્રોવિઝન છે. કંપનીઝ એક્ટ 2013 એ પ્રમાણે જ એને કામ કરવાનું હોય છે. એટલે શું કરશે તો કે દરેક એનાલાઇઝ કરશે એનો જે બિઝનેસ ફંક્શન્સ છે એને કંપનીના જે ડિરેક્ટર્સ છે એ દરરોજ એનાલાઇઝ કરશે અને જો કોઈ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હશે મેનેજમેન્ટની તો એ લીગલ તરીકેથી એને સોલ્વ કરશે. બરાબર છે. અંડરલાઈન કરો એનાલાઇઝ એન્ડ રિઝોલ્વ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ. To plan for the enterprise is implementation and to supervise it. Plan, implement ને supervise ને અંડરલાઈન કરો. એ શું કરશે તો કે એક તો પ્લાન કરશે એન્ટરપ્રાઇઝ નો, પ્લાન બનાવી અને એનું ઇમ્પ્લિમેન્ટેશન કરે. પ્લાન બનાવવો ઇમ્પોર્ટન્ટ નથી પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ઇક્વલ ઇમ્પોર્ટન્ટ. તો એને ઇમ્પ્લિમેન્ટ કરાવશે અને એ ઇમ્પ્લિમેન્ટેશન કરાવ્યા પછી આપણને લોકોને કોઈ એનો બેનિફિટ થયો કે નહીં, કંપનીને એનો બેનિફિટ થયો કે નહીં, એ વસ્તુની શું કરશે? સુપરવાઇઝ કરશે. To do the function like distribution of profit, dividend, reserve fund, reinvestment of profit, etc. જે મહત્વના ડિસિઝન છે પૈસાને લગતા એ બધા કોણ લે છે? આ લે. એટલે કેવા કે ડિસિઝન હોય છે કે ભાઈ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુટ કરવું પડે, બરાબર, રિઝર્વમાં કેટલા રૂપિયા રાખવા છે, પ્રોફિટ છે તેનું રીઇન્વેસ્ટમેન્ટ પાછું ક્યારે કરવું છે, નવી કંપની ખોલવી છે કે નહીં. ધેટ ઇઝ ધ ડિસિઝન્સ ટેકન બાય ધ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ. બરાબર છે. તો એ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ, ડિવિડન્ડ એક બે વસ્તુને અંડરલાઈન કરી દો આખો ટોપિક યાદ રહી જાય. To analyze report of different activities and to give instructions accordingly. Analyze report underline કરો. એ શું કરશે કે અલગ અલગ જે રિપોર્ટ અલગ અલગ જે ડિફરન્ટ એક્ટિવિટી છે એના રિપોર્ટ નું એનાલાઇઝ કરશે એન્ડ ઇન્સ્ટ્રક્શન અકોર્ડિંગલી અને એ પ્રમાણે એને ઇન્સ્ટ્રક્શન આપશે. કારણ કે અલ્ટિમેટલી સુપરવાઇઝર નું બોટમ લેવલ હોય એ રિપોર્ટિંગ કરે મિડલ મેનેજમેન્ટને અને મિડલ લેવલ જે મેનેજમેન્ટ છે રિપોર્ટિંગ કોને કરે? ટોપ મેનેજમેન્ટને. તો ટોપ મેનેજમેન્ટે શું કરવાનું કે જે રિપોર્ટ્સ આવ્યા છે બરાબર એ રિપોર્ટ્સ ને બધાને એનાલાઇઝ અને કરવાનો હોય અને જો રિપોર્ટ ની અંદર કોઈ ખામી દેખાતી હોય તો એને શું કરવાનું? ઇન્સ્ટ્રક્ટ કરવાનું હોય. બરાબર છે. તો અહીંયા હતું આપણું ટોપ લેવલ મેનેજમેન્ટ સમાપ્ત થયું. ક્વેશ્ચન્સ બની શકે છે 4 or 5 માર્ક્સ માટે. બરાબર છે. ચલો લખો. ક્વેશ્ચન નંબર કેટલામું બનતો હશે આપણો? ક્વેશ્ચન નંબર કેટલામું બને છે? ખબર નથી. 7. Question number 7. Short note on top level management. Top level management. Write down in your book, my dear friends. Short note on top level management. ચાલો તો સૌથી પહેલા આપણે લોકો શું લખશું અથવા એમ પણ ક્વેશ્ચન પૂછાય ઓર કરીને લખો. Describe the functions. Describe the functions of top level management. બરોબર છે. તો ચાલો પહેલા થોડું શું કરવાનું? ટોપ લેવલ મેનેજમેન્ટ વિશે લખી લેવાનું. બરાબર? લખો the top level management. The top level management is the supreme authority. સુપ્રીમ એટલે કે સર્વોચ્ચ, સુપ્રીમ ઓથોરિટી for the management of enterprise. For the management of enterprise. એન્ટરપ્રાઇઝના મેનેજમેન્ટ માટે જો કોઈ સુપ્રીમ ઓથોરિટી હોય તો એ કઈ છે? ટોપ લેવલ મેનેજમેન્ટ. ઇટ ઇન્ક્લુડ્સ એની અંદર શેનો સમાવેશ થાય છે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ,
board of directors, managing director, general directors, chief executive officer, etc. चलो એના પછી હેડિંગ લઈએ functions of top level management. functions. ચલો ફંક્શન એનું તમને લોકોને જેટલા કેટલા યાદ છે? 3-4 યાદ હશે? ચાલો પહેલું ફંક્શન હતું ઓબ્જેક્ટિવ, યાદ આવતું હોય તો. બરાબર છે? પહેલું કાર્ય શું છે? એ ઓબ્જેક્ટિવ ડિસાઈડ કરશે પ્રાઇમરી અને સેકન્ડરી. તો લખો ટુ લે ડાઉન primary and subsidiary objectives તમે પણ મારી જેમ ઓબ્જેક્ટિવ્સ છે એ કાં તો અલગ પેનથી અને કાં તો એને અંદર અંડરલાઈન કરીને લખજો. એટલે પહેલો ટોપિક છે ઓબ્જેક્ટિવ્સ, કે ટુ લે ડાઉન પ્રાઇમરી એન્ડ સબસિડિયરી ઓબ્જેક્ટિવ્સ ઓફ બિઝનેસ. બરાબર. બીજું, ડિરેક્ટર શું કરી કે વર્ક કરે છે? ટ્રસ્ટી. ઓકે. ડિરેક્ટર act as a trustee of, ટ્રસ્ટી ને અલગ પેન થી લખજો અથવા અંડરલાઈન કરજો, trustees of the enterprise. એન્ટરપ્રાઇઝ ના ટ્રસ્ટીઝ તરીકે વર્ક કરે છે. પછી શું સિલેક્ટ કરશે? CEO and assign responsibility and authority. To select CEO, તમે આખું લખજો, Chief Executive Officer and higher officer and higher officer, and to assign them and to assign them authority and responsibility. શું કરશે? તો કે CEO ને સિલેક્ટ કરશે, હાયર ઓફિસર ને સિલેક્ટ કરશે અને એને અસાઇન કરશે ઓથોરિટી અને રિસ્પોન્સિબિલિટી. ઓબ્જેક્ટિવ, ટ્રસ્ટી, સિલેક્ટ્સ, બધું યાદ રાખવાનું. બરાબર ને? ચોથું, ટુ સેન્કશન બજેટ્સ. દર વર્ષની શરૂઆતમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે બજેટ બનાવીને આપતી હોય છે ટોપ ઓથોરિટી. ટોપ ઓથોરિટી की એમ જ થાય ટુ સેન્કશન ધ બજેટ્સ prepared by different department. prepared by budget સફરજો different department. બરાબર છે? પેલું હું હતું ઓબ્જેક્ટિવ, ટ્રસ્ટી, સિલેક્ટ હાયર ઓફિસર, પછી સેન્કશન બજેટ્સ. બરાબર ને? એક એક લખતા જઈએ, આગળનું ચાર યાદ કરતા જવાનું, આગળનું યાદ કરતા જવાનું શું હતું આગળનો ટોપિક. બરાબર છે? અબાઇડ બાય લો, કાયદા દ્વારા એક બંધન કરતા છે. ટુ અબાઇડ બાય લો એન્ડ take care of interest
of different stakeholders, not shareholders, and stakeholders કહેવાય, different stakeholders of the business. To abide by law, કાયદા દ્વારા બંધન કરતા છે અને ટેક કેર ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિફરન્ટ સ્ટેક હોલ્ડર્સ ઓફ ધ બિઝનેસ. શું હતું પહેલો ટોપિક? ઓબ્જેક્ટિવ્સ, બરોબર છે. બીજું ટ્રસ્ટી, ત્રીજું સિલેક્ટ સીઈઓ, ચોથું સેન્કશન બજેટ્સ, પાંચમું અબાઇડ બાય લો, બરોબર છે. 6.1 અર્થનૈતિક સ્ટ્રેટેજિક ડિસિઝન કેના માટે? લોંગ ટર્મ પ્લાનિંગ માટે. ટુ ટેક સ્ટ્રેટેજિક ડિસિઝન, એ લોકો લાંબા ગાળા જે સ્ટ્રેટેજિક ડિસિઝન હોય, નવું બિઝનેસ બનાવો કે નહીં, બરાબર, કંપની બંધ કરી દેવી, સ્ટ્રેટેજિક ડિસિઝન કહેવાય. બાય મેકિંગ લોંગ ટર્મ પ્લાન્સ, બાય મેકિંગ લોંગ ટર્મ પ્લાન્સ. ક્લિયર? શું હતું પહેલું? ઓબ્જેક્ટિવ્સ, બીજું ટ્રસ્ટી તરીકે વર્ક કરે છે, ત્રીજું સીઈઓ ને હાયર ઓથોરિટી ને સિલેક્ટ કરે છે, ચોથું બજેટ ને સેન્કશન કરે છે, પાંચમું અબાઇડ બાય લો છે એટલે કે સ્ટેક હોલ્ડર્સ હોય એના હિતનું રક્ષણ કરે છે, પછી સ્ટ્રેટેજિક ડિસિઝન લે છે. એના પછી 7 to analyze and resolve, to analyze and resolve complex and resolve complex problem. કારણ કે જે જટિલ પ્રોબ્લેમ હોય એ જ આની પાસે આવે, સામાન્ય પ્રોબ્લેમ આની પાસે આવે નહીં. એટલે એ શું કરે કે કોઈ પણ પ્રોબ્લેમ હોય એને પહેલા એનાલાઇઝ કરે, બરોબર, અને ઈ પ્રોબ્લેમ ને પછી રિઝોલ્વ, બરોબર છે, રિઝોલ્વ પણ પોતે જ કરશે. ઓફ મેનેજમેન્ટ, એજ પર લીગલ પ્રોવિઝન. હવે માનો કે ચાલે કંપનીનો ઓડિટર છે એનો ડેથ થઈ ગયો, બરાબર છે, તો કંપનીનો ઓડિટર છે એ ડાયરેક્ટ એમને ન ભરી શકાય, એના માટે કંપનીઝ એક્ટની પ્રોવિઝન છે. એક તો જો કંપનીના ઓડિટરનો ડેથ થઈ ગયો, બરાબર છે, ઓડિટર રાખવો કંપની કમ્પલસરી છે, એ વ્યક્તિ પાછો બહાર ન હોવો જોઈએ, બિઝનેસ તો ચાલે નહીં, કંપનીનો એમ્પ્લોયી ન ચાલે. હવે એ જે ઓડિટ કરવા હતો એ પોતે સીએ નું ડેથ થઈ ગયું છે, તો એક પ્રોબ્લેમ આવી ગઈ એની ઉપર. હવે એ પ્રોબ્લેમ એનાલાઇઝ કરશે, બરોબર, કે સીએ શું કામ કર્યું છે, હજી કેટલું કામ પેન્ડિંગ છે, કેટલો સમયગાળો એનો બાકી છે, અને એ પછી પ્રોબ્લેમને રિઝોલ્વ કરશે. રિઝોલ્વ કરવા માટે એ જે કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ છે એને રિઝોલ્વ કરવા માટે એને કંપનીઝ એક્ટનો મદદ લેવી પડશે. કંપનીઝ એક્ટમાં કીધું કે ભાઈ ઓડિટરનું સિલેક્શન આ રીતના થાય, તો એ જ રીતે એનું ઓડિટરનું સિલેક્શન કરવાનું, પોતાની રીતના ઓડિટરનું સિલેક્શન થશે નહીં ગાઈસ. ઓકે, એટલે કંપની જે કાયદા દ્વારા જન્મે છે અને એનું મૃત્યુ પણ કાયદા દ્વારા જ થાય છે, એ વસ્તુ યાદ રાખજો. એટલે કંપની માટે લો બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો ચાલો પહેલો શું ટોપિક હતો કે ભાઈ ઓબ્જેક્ટિવ્સ છે એ લેટ ડાઉન કરે છે, પછી ડિરેક્ટર છે ટ્રસ્ટી તરીકે વર્ક કરે છે, પછી સીઈઓ અને હાયર ઓથોરિટી હોય એની સિલેક્શન કરે છે, પછી કોઈ બજેટ પ્રિપેર કર્યું હોય ડિપાર્ટમેન્ટલ હેડ તો એને સેન્કશન કરે છે, પછી પોતે લો દ્વારા બંધન કરતા છે અને ઇન્ટરેસ્ટ જે હોય ડિફરન્ટ સ્ટેક હોલ્ડર એનું ધ્યાનમાં રાખે છે, પછી સ્ટ્રેટેજિક ડિસિઝન લે છે લોંગ ટર્મ પ્લાનિંગ માટે, બરાબર, અને કોઈ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ હોય તો એને એનાલાઇઝ કરે છે અને રિઝોલ્વ કરે છે. રાઈટ? પ્લાન, ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ સુપરવાઇઝ, બરાબર છે. તો લખશું ટુ પ્લાન, for the enterprise, એન્ટરપ્રાઇઝ માટે શું કરશે? કોઈ પ્લાનિંગ કરશે, પછી એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે, ઇમ્પ્લિમેન્ટેશન કર્યા પછી એને જોવાનું કે એ પ્રમાણે કામ થયું છે કે નહીં, અને એન્ડ to supervise it. બરાબર છે કે બિઝનેસ માટે આખું પ્લાનિંગ બનાવશે, એનું ઇમ્પ્લિમેન્ટેશન કરશે અને પછી એને શું કરી દેશે ફ્રેન્ડ્સ? સુપરવાઇઝ કરશે. ઓકે, 9
પછી કેવા કેવા ફંક્શન કરશે? ટુ ડુ ફંક્શન્સ લાઈક કેવા કેવા ફંક્શન કરશે? આપણે વાત થઈ ગઈ હતી ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ, બરાબર ને? એક બે મેં કીધું તો યાદ રાખી લો એટલે થઈ જાય. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ, પછી રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ, પ્રોફિટ ને ક્યાં રોકવા, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન કઈ રીતના ને કેટલું કરવું, ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન, રિઝર્વ્સ, રિઝર્વમાં આવશે કેટલા રૂપિયા રાખવા છે, કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવા છે, રિઝર્વ્સ ને લગતા ડિસિઝન, બરોબર છે? તો આવા બધા જે ફંક્શન્સ છે એ પણ આ લોકોએ કરવા પડશે, કારણ કે સ્ટ્રેટેજિક ડિસિઝન થયા, ડિપેન્ડ છે ટોપ લેવલ મેનેજમેન્ટ ઉપર. પછી ટોપ લેવલ મેનેજમેન્ટને રિપોર્ટ કોણ આપે? તો કે મિડલ લેવલ મેનેજમેન્ટ. તો મિડલ લેવલ મેનેજમેન્ટ એને જે રિપોર્ટ આપ્યો છે રિપોર્ટ એનાલાઇઝ કરશે અને કઈ ડિસ્ક્રિપ્શન્સી હશે તો એને ઇન્સ્ટ્રક્ટ કરશે, કોઈ ખામી હશે તો, બરાબર? ટુ એનાલાઇઝ રિપોર્ટ રિપોર્ટ અંડરલાઈન કરજો, લખતા ભૂલી ગયો. ઓફ ડિફરન્ટ એક્ટિવિટીઝ and to give instructions accordingly, and to give instructions accordingly. Okay guys, તો ચલો એક વખત પાછો આપણે ટોપ લેવલ મેનેજમેન્ટ ને રિવાઇઝ કરીએ. શું શું આવ્યું હતું ટોપ લેવલ મેનેજમેન્ટમાં? તો કે ભાઈ ટોપ લેવલ મેનેજમેન્ટ છે એ સુપ્રીમ ઓથોરિટી હતી મેનેજમેન્ટની, બરાબર? એન્ટરપ્રાઇઝનું મેનેજમેન્ટ છે એની ટોપ લેવલ ઓથોરિટી છે એ ટોપ લેવલ મેનેજમેન્ટ છે, સુપ્રીમ ઓથોરિટી. એની અંદર આપણે કેનો સમાવેશ થાય છે? તો ભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટર, મેનેજિંગ ડિરેક્ટર, જનરલ મેનેજર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, બરાબર છે ને? પછી એના જે ઇમ્પોર્ટન્ટ ફંક્શન્સ છે એ ક્યાં ક્યાં હતા? તો કે ભાઈ પહેલું ફંક્શન હતું ઓબ્જેક્ટિવ ને લગતું, એટલે કે ટુ લેડ આઉટ ધ પ્રાઇમરી એન્ડ સેકન્ડ સબસિડિયરી ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ. પછી જે આ બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ કંપનીના શું તરીકે વર્ક કરે છે? તો કે ટ્રસ્ટી તરીકે, એટલે કે ડિરેક્ટર એ છે ટ્રસ્ટી ઓફ ધ બિઝનેસ એન્ટરપ્રાઇઝ. પછી તો કે ડિરેક્ટર લોકો છે એ સીઈઓ ને એને સિલેક્ટ કરે છે, એટલે હાયર ઓફિસર ને સિલેક્ટ કરશે અને એને પછી શું આપશે? અસાઇન રિસ્પોન્સિબિલિટી એન્ડ ઓથોરિટી આપશે. પછી કોઈ બજેટ હોય છે દરેક ડિપાર્ટમેન્ટ ની અંદર, જે મિડલ લેવલમાં જે ડિપાર્ટમેન્ટ્સ ચાલે છે તો એ ડિપાર્ટમેન્ટ લોકો શું કરશે? તો કે પોતાનું ફૂલ યર નું બજેટ તૈયાર કરશે અને એ બજેટને સેન્કશન કરવા માટે ટોપ ઓથોરિટીને આપશે. એટલે ટોપ ઓથોરિટી છે એ બજેટને શું કરશે? સેન્કશન કરશે. તો સેન્કશન ધ બજેટ પ્રિપેર્ડ બાય ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ. પછી આ જે ટોપ ઓથોરિટી છે અબાઇડ બાય લો છે, એટલે કે લો ની કોઈ પણ પ્રોવિઝનનો જો ભંગ થાય તો સૌથી પહેલા કોને પકડવાના? તો કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ને. એટલે ઈ તો અબાઇડ બાય લો છે એન્ડ ટેક કેર ઓફ ઇન્ટરેસ્ટ ઓફ ડિફરન્ટ સ્ટેકહોલ્ડર ઓફ ધ બિઝનેસ. પછી આ લોકો સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરે છે બાય મેકિંગ લોંગ ટર્મ પ્લાન. લોંગ ટર્મ પ્લાન દ્વારા આ લોકો સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરે છે. પછી કોઈ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ આવી જાય તો એના લોકો એનાલાઇઝ કરે છે અને રિઝોલ્વ કરે છે, પણ કઈને દ્વારા? તો કે લીગલ પ્રોવિઝન્સ દ્વારા, બરાબર છે? પછી આ એન્ટરપ્રાઇઝ માટે પ્લાન કરે છે, એને ઇમ્પ્લિમેન્ટ કરે છે અને ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી એનું શું કરે છે? સુપરવાઇઝ આ લોકો કરતા હોય છે. અને બીજું એક આ લોકો અલગ અલગ ફંક્શન્સ કરતા હોય છે. ક્યાં ક્યાં ફંક્શન? ભાઈ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ, રીઇન્વેસ્ટમેન્ટ ઓફ પ્રોફિટ, ડિવિડન્ડ, જર્નલિઝમમાં કેટલા રૂપિયા ટ્રાન્સફર કરવા, એ બધા ફંક્શન્સ કરતા હોય છે. અને પછી શું હોય કે ભાઈ મિડલ લેવલ છે એને રિપોર્ટ આપતા હોય છે, તો રિપોર્ટને એ લોકો એનાલાઇઝ કરે અને કોઈ પણ જાતનું ડિસ્ક્રિપ્શન્સી હોય તો એને ઇન્સ્ટ્રક્ટ કરે. જોઈ લે એક વખત ક્વેશ્ચન, જોઈ લે બરોબર નથી? જોઈ લો. તો ચલો આજનો વિડિયો અહીંયા સુધી રાખીશું. નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જાઓ ફ્રેન્ડ્સ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.